ગરુડ પુરાણ ધર્મરાજાની વાર્તા। એ તેજસ્વી મોતીનો શેઠે હાર કરાવ્યો। એ હાર પહેરીને શેઠની છોકરી એક દિવસ રાજાની કુંવરી સાથે ગામ બહાર મહાદેવના દર્શન કરવા ગઈ। કુંવરીએ હાર જોયો અને એને એ ગમી ગયો। ઘેર જઈને એને પોતાના પિતાને એવો જ હાર કરાવી આપવાની હઠ કરી। રાજાએ શેઠને મહેલે તેડાવીને દીકરીના ગળામાં જે હાર હતો એવો જ મોતીનો બીજો હાર આપવા હુકમ કર્યો। શેઠે મોતી માટે બ્રાહ્મણનું નામ દીધું। એટલે રાજાએ બ્રાહ્મણને બોલાવી મંગાવ્યો। બ્રાહ્મણે જવાબ દીધો કે મારા તુલસીના ક્યારામાંથી દરરોજ આવા સવાશેર મોતી ઉતરે છે। આ સાંભળીને રાજાએ એને ત્યાંથી આખો તુલસીનો છોડ ક્યારા સહિત ઉપાડી મહેલમાં લાણ્યો। બીજે દિવસે રાણી નાહી ધોઈ પૂજા પાઠ કરી તુલસીના ક્યારા ઉપરથી મોતી ઉતારવા ગઈ તો એના હાથ જ છોંટી ગયા। રાજાએ રાણીના હાથ ઉંચકવા પોતે હાથ અડાડ્યો એટલે એના જ હાથ છોંટી ગયા। આમ કુંવર કુંવરી જે કોઈ એક પછી એક એમની મદદે આવ્યા તે તમામના હાથ છોંટી ગયા। રાજાનો પ્રધાન ચતુર ને ચાણો હતો। એને પેલા ગરીબ બ્રાહ્મણને બોલાવી વિનંતી કરવા રાજાને સમજાવ્યા। બ્રાહ્મણને માન સાથે મહેલમાં બોલાવી બંનેની હકીકત કહી સંભળાવી। એણે ઈશ્વરનું સ્મરણ કરી તુલસીના ક્યારાને હાથ અડાડ્યો એટલે બધાના હાથ છૂટી ગયા। રાજાએ માફી માંગી તેને તેનો તુલસીનો ક્યારો પાછો આપી દીધો। જય શ્રી કૃષ્ણ।